નર્મદામાં જોવા જેવી થઈ અહીંના તિલકવાડામાં લોકોએ એરપોર્ટનો વિરોધ કર્યો તો વેપારીઓએ એરપોર્ટ બનાવવાની માંગ કરી। સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। પ્રવાસીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે। તેવામાં નર્મદા જિલ્લામાં મંજૂરી મળ્યા બાદ એરપોર્ટ વિવાદોમાં ઘેરાયું છે। નર્મદાના તિલકવાડા તાલુકાના ફેરકુવા, રૂવાપરા, ભાદરવા અને સુરવા ગામની વચ્ચેની જમીન પર એરપોર્ટ બનાવવાની મંજૂરી અપાઈ છે। આ એરપોર્ટના કારણે પૂર્વજો તરફથી મળેલી ખેતીની જમીન પર એરપોર્ટ ફાળવણી જવાને કારણે અહીંના લોકોમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો। આ તમામ ગામના લોકોએ સભા બોલાવી એરપોર્ટ માટે જમીન સંપાદન ન કરવા અંગે પણ ઠરાવ પસાર કર્યો। જોકે આ વિરોધના વંટોળ વચ્ચે રાજપીપળાના વેપારીઓએ અલગ જ રાગાલ આપ્યો। એક તરફ સરકારે નક્કી કરેલા સ્થળ પર એરપોર્ટ બનાવવાનો ગામ લોકો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ રાજપીપળાના વેપારીઓ રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની માંગ કરી રહ્યા છે। રાજપીપળાના વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રાજપીપળા શહેરમાં એરપોર્ટ બનાવવાની માંગ કરી છે। વેપારીઓનું કહેવું છે કે રાજપીપળા ખાતે એરપોર્ટ બને તો રાજપીપળાનો વિકાસ થશે। તિલકવાડા તાલુકામાં એક તરફ એરપોર્ટ માટે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ રાજપીપળામાં વર્ષો જૂની એરપોર્ટની માંગ ન સંતોષાતા રાજપીપળા વાસીઓ નારાજ છે।